હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને અને માં અંજની ની આંખમાંથી આહુડા મીડ્યા પડવા અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા અને હું કેટલો અભાગ્યો હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. ઈ કે કેમ કે મને એવો હરાપ છે કે તને દીકરો થાય ને, જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર ઈ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને હવા પોર થાય ને ત્યાં તું વયો જઈશ, એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાનજી હુંકાર કર્યો, હો ભાઈ હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે, એ આપણી ગેરંટી. સૂરજ નારાયણ ને પકડે અને આખા દેવલોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો સૂરજ કેમ ન હોય. સૂરજ નારાયણ ને પકડી લીધા ને આખા દેવલોકમાં બાપુ ખળભળાટ મચી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય, સૂરજ નારાયણ કેમ આજ હુઈ રહ્યા. ત્યાં ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજી ને કે હનુમાનજી હું તમે કરો છો છોડી દો. એ કે છોડવા નથી થતા, મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો હતો અને જે ગુનો કર્યો હોય એ હરાપ માંથી મુક્ત કરો તો છોડવા છે ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય, સૂરજ ને ઉગવા જ ન દો. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો, હવે તો રોઠો થયો, તમારી માનો ચારનો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને ઈ દીકરાને દુનિયા પૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ તમે રોવો તો દુનિયામાં શું રે, આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર એ રોતાને રાજી કરે, આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો તો ભાઈની આંખમાં આહુડું નહોતું આવતું. ભાઈ ભાઈ નો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભૈયાર જ મેળ નો હોય. એટલે શું આ રામાયણ ની વાતો આપણે કરીએ. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણ ને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. ધ્યાન આપજો, નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય. તેથી લક્ષ્મણ કહે છે કે મારે ગાદી ન જોવે ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી કોઈ ધણી નહોતો.